નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, સૌ આચાર્ય મિત્રોને જણાવવાનું કે બેંક ઓફ બરોડામાં નવા જે એસએનએ એકાઉન્ટ ઓપન કરેલા છે તે એકાઉન્ટનું બેંક એક્ટિવેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની થાય છે. બેંક એક્ટિવેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આપણે ખર્ચ કરી શકીશું. એટલે આ કામ છે એ અગત્યનું હોવાથી સમય મર્યાદામાં દરેક આચાર્યશ્રીએ પૂર્ણ કરવાનો રહેશે. તો આજે આપણે જોઈએ કે બેંક એક્ટિવેશન છે એ કઈ રીતે કરવાનું. મિત્રો, સૌપ્રથમ પીએફએમએસની વેબસાઇટ ઓપન કરી અને આપણું જે શાળાનો એડમિન આઈડી છે એ એડમિન આઈડી છે એ લોગિન કરવાનું રહેશે. એડમિન આઈડી લોગિન કર્યા બાદ આ પ્રકારની સ્ક્રીન આપણને અહીં જોવા મળશે. ત્યારબાદ ઉપર 3 જે લીટી આપેલી છે એ લીટીમાં આપણે ક્લિક કરીશું એટલે આપણને સાઈડ મેનુ બાર આપણને ઓપન થયેલું જોવા મળશે. ત્યાંથી નીચે સ્ક્રોલ કરી અને આપણે બેંકમાં આવી જવાનું છે. અહીંયા જોઈ શકો છો કે આપણને બેંકનું ઓપ્શન દેખાય છે. એ બેંકના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. બેંકમાં જઈશું એટલે નીચે સ્ક્રોલ કરીશું એટલે નીચે આપણને એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ ઓપ્શન આપણને જોવા મળશે. એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી લઈશું. મિત્રો, એકાઉન્ટ એક્ટિવેશન પેમેન્ટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આપણને સ્કીમ જોવા મળશે. આ સ્કીમમાં દરેક મિત્રોએ GJ209 લખવાનું છે. GJ209 સ્કીમમાં GJ209 લખશું એટલે નીચે આપણને આપણી સ્કીમ છે એ જોવા મળશે. ત્યારબાદ આપણો જે એસએનએ બેંક એકાઉન્ટ નંબર છે એ બેંક એકાઉન્ટ નંબર અહીં આપણે ટાઈપ કરવાનો રહેશે. બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કર્યા બાદ નીચે સર્ચ આપવાનું રહેશે. મિત્રો, સર્ચ ઉપર ક્લિક કરતાં અહીં નીચે આપણે જે બેંક એકાઉન્ટ એસએનએ બેંક એકાઉન્ટ એડ કરેલ છે તે જોવા મળશે. અહીંયા સિલેક્ટની નીચે આપણને ટિક બોક્સ જોવા મળશે. ત્યાં આપણે ટિક માર્ક્સ કરીશું. ત્યારબાદ અહીંયા છેલ્લે એકાઉન્ટ એક્ટિવેશન ટાઈપ એમાં આપણને અત્યારે 2 ઓપ્શન જોવા મળે છે. ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ અને ઈ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર. પહેલાં આપણે ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ એ આપણે સિલેક્ટ કરી લઈશું. એ સિલેક્ટ કર્યા બાદ નીચે સબમિટનો ઓપ્શન છે એ સબમિટ ઉપર આપણે ક્લિક કરી લઈશું. અહીં આઈ કન્ફર્મ ડેટ કરેક્ટ એકાઉન્ટ હેઝ બીન અનેબલ્ડ અહીં આપણે ઓકે ઉપર ક્લિક કરી લઈશું. મિત્રો, આ પ્રક્રિયા કર્યા બાદ ફરી એકવાર અહીં સિલેક્ટ નીચે આપણે ટિક બોક્સમાં ક્લિક કરીશું અને અહીં ઈ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર એના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ નીચે સબમિટનો ઓપ્શન છે એ સબમિટ ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા આપણે ઓકે આપી દઈશું. તો મિત્રો, તમે અહીં નીચે જોઈ શકો છો કે ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ અને ઈ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર છે એ આપણે એક્ટિવેટ કરી દીધું છે. અહીંયા નીચે આપણને એક્ટિવેટેડ જોવા મળે છે અને ત્યારબાદ અહીંયા આપણે આ જે હાલ કર્યું છે તે પેન્ડિંગ ફોર એક્ટિવેશન એપ્રુવલ. ટૂંક જ સમયમાં આપણને આ એપ્રુવલ મળી જશે અને એકાઉન્ટ એક્ટિવેટ થઈ જશે. મિત્રો, આટલું કર્યા બાદ જ્યારે લિમિટ આવે ત્યારે આપણે પીએફએમએસમાંથી આપણે ખર્ચ કરી શકીશું. ખર્ચ કરવા માટે આ એક્ટિવેશન ખૂબ જ અગત્યનું હોવાથી દરેક આચાર્ય મિત્રો આ પ્રમાણેની પ્રક્રિયા કરી પોતાનું પીએફએમએસ બેંક એકાઉન્ટ એક્ટિવેશન છે એ પ્રક્રિયા પૂર્ણ કરશો. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.